નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 ની અંદર ગ્રામરમાં યુનિટ નંબર 8 નું સોલ્યુશન ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ। તો વાત કરીએ પહેલા આપણે સૌપ્રથમ પહેલા સ્વાધ્યાયમાં કૌંસમાં આપેલા ક્રિયાપદનું આપણે પૂર્ણ વર્તમાન કાળનું રૂપ મૂકીને ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે। તો પહેલામાં જવાબ આવશે કમ ફાસ્ટ ધ ફિલ્મ હેઝ જસ્ટ બીગન। એના પછી મમતા હેઝ પરચેઝ અ ન્યૂ રેફ્રિજરેટર। ત્રીજું છે they have used all the craft material। ચોથું છે the train has not yet arrived on the station। પાંચમામાં આવશે she has already finished her project। છઠ્ઠામાં આવશે he has thought very hard to design this house। સાતમામાં આવશે have you taken principal permission to organize this event। આઠમામાં આવશે I have not allowed children to go outside as it's very hot। નવમામાં આવશે has she gone to the office since morning। દસમામાં આવશે pupils have not submitted the homework। નેક્સ્ટ છે નીચેના વાક્યમાં આપણે ઉલટ વાક્ય બનાવવાના છે, ઉલટ પ્રશ્ન અને યસ નો માં જવાબ આપવાનો છે। તો પહેલા આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ। has Dara finished her mail। તો એનાથી આપણે યસ નો માં જવાબ આપવાનો છે। તો આમાં તમને યસ માં આપવાનો કીધો છે, તો યસ she has જવાબ બનશે। બીજો પ્રશ્ન, બીજા વાક્યનો પ્રશ્ન વાક્ય પહેલા બનાવીએ તો has the policeman done his duty। તો એનો જવાબ યસ માં આપણે લખીએ યસ he has। ચલો ત્રીજું છે આપણે have Dorel and her friends arranged food for the poor। તો એનો જવાબ આવશે યસ માં યસ they have। નેક્સ્ટ છે ચોથું વાક્ય have you played tennis since 2015। જવાબ આવશે no I haven't। પાંચમામાં કીધું છે have they sung a nice song। તેનો જવાબ લખેલો છે no they haven't। ચલો છઠ્ઠામાં જોઈએ તો has the cat drunk the whole bowl of milk। એનો જવાબ યસ માં લખી યસ it has। સાતમામાં જોઈએ આપણે વાક્ય have the sunrise made your fresh। તો જવાબ આવશે yes they have। આઠમામાં જોઈએ તો have the boys sent the girls not participate in the event। તો જવાબ આવશે no they haven't। તો નેક્સ્ટ હવે આપણે યુનિટ જોવાનો છે, યુનિટ નંબર 9 ઇન્ટિગ્રેટિવ પ્રોનાઉન્સન્સ 1। બરાબર, એનું આપણે સોલ્યુશન કરીએ। એમાં પહેલું આપણે વાય વાક્યથી આપણે બનાવવાના છે when what where ને why થી। તો પહેલામાં આપણે ખાલીજગ્યામાં આપેલો શબ્દમાં કયો શબ્દ ઉપયોગ થશે તે જવાબ લખવાનો છે। પહેલામાં આવશે when will the flight land। બીજામાં આવશે what is there in the jug। ત્રીજામાં આવશે where does Arif work। ચોથામાં આવશે who is there in the kitchen। your mother is there in the kitchen। પાંચમામાં આવશે where did she come down। છઠ્ઠામાં આવશે who is making noise। it is class 8। so next છે સાતમા નંબરમાં when did the bite his car in 2017। આઠમામાં આવશે where is the cricket kit। it is in the storeroom। નવમામાં આવશે why was Veena absent। was she ill। એના પછી when do we celebrate Republic Day on January 26। તો નેક્સ્ટ હવે કૌંસમાં આપેલા શબ્દની મદદથી આપણે વાક્ય બનાવવાનું છે। પહેલું છે WHO એટલે હું થી વાક્ય બનાવો। જવાબ બને who give fruit to Amit। એના પછી how much oil in there in the tin। એના પછી છે why થી વાક્ય બને છે why does he always work hard। એના પછી what થી વાક્ય બને છે what did Abhishek watch। એના પછી when થી વાક્ય બને છે when did she reach the station। છઠ્ઠામાં where થી વાક્ય છે where is Surjan standing। એના પછી છે સાતમામાં what થી વાક્ય છે what do this girl do।
એના પછી છે 8મામાં who draws good picture. 9મામાં છે what are by eating. 10મામાં છે why did she go there. ચલો નેક્સ્ટ હવે યુનિટ નંબર આપણે આના પછીનું સોલ્યુશન પણ કરવાનું છે, સાથે સાથે યુનિટ નંબર 10 ઇન્ટિગ્રેટેડ પ્રોનાઉન્સ નંબર 2, એમાં હાઉ મચ હાઉ મેની શબ્દોનો ઉપયોગ કરી આપણે લખવાના છે. એમાં સ્વાધ્યાયની અંદર ખાલી જગ્યામાં પહેલા હાઉ મચ અને હાઉ મેની શબ્દથી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરી. તો પહેલામાં આવશે હાઉ મેની પ્લેયર ટુક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન. બીજું આવશે હાઉ મચ લવ ડુ પેરેન્ટ્સ હેવ ફોર ધેર ચિલ્ડ્રન. ત્રીજામાં આવશે હાઉ મચ મિલ્ક વિલ અ બેકર નીડ ટુ મેક અ કેક. ચોથું છે હાઉ મેની pupils are there in your class. પાંચમાં છે હાઉ મેની people lives in the village. છઠ્ઠામાં છે હાઉ મેની money did Montu need. સાતમામાં છે હાઉ મેની ચપાટી do you eat every day. ચલો નેક્સ્ટ હવે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તમને કાઉન્સમાં આપેલા છે તે વાક્યની મદદથી પ્રશ્ન વાક્ય બનાવો. એમાં પેલું હાઉ થી વાક્ય બનાવવાનું છે. તો હાઉ ડીડ ધ રબર કમ્સ. એના પછી બીજું છે હાઉ મેની પ્લેયર આર ધેર ઇન અ ફૂટબોલ ટીમ. ફૂટબોલ ટીમ અહીંયા સુધીનો આવશે, લાઈન કરું ત્યાં સુધી. એના પછી હાઉ મચ થી, તો હાઉ મચ ટાઈમ ડુ યુ નીડ્સ ટુ કમ્પ્લીટ ધેર ટાસ્ક. ચોથું છે હાઉ થી વાક્ય બને તો હાઉ ડીડ રોનક ગો ટુ સ્કૂલ. પાંચમામાં પાંચમું છે હાઉ મેની સેટ્સ ઓફ ગોલ્ડ બેંગલ્સ ડુઝ ધ શોપકીપર હેવ. અહીંયા સુધી આવશે. એના પછી ને હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ પોન્ડ. એના પછી છે હાઉ મેની ડાયમંડ્સ હેઝ ધ થીપ સ્ટોલ. એના પછી છે હાઉ ડીડ વૈશાલી રીચ મુંબઈ. તો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ યુનિટ નંબર 11 નો આપણે સોલ્યુશન કરવાના છે આના પછીના વિડિયો લેક્ચરમાં. તો તેના માટે તમે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, તમારા ફ્રેન્ડ સર્કલમાં આ લિંકને અવશ્ય શેર કરો જેથી તેમને પણ વિડિયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.